યથા યોગ્યમ તથામ કરો યાશ્રી સ્વયં સુકૃતિ નામ ભવને સુલક્ષ્મી. લક્ષ્મી મળે પણ સુલક્ષ્મી ન મળે તો સત્કર્મ નથી થતું, પ્રભુનું ભજન નથી થતું. લક્ષ્મી તો દુનિયા આખીમાં છે, કોને આગળ નથી. અષ્ટલક્ષ્મીમાં પુત્ર લક્ષ્મી, ધન ધાન્ય લક્ષ્મી, બહુ પ્રકારો જુદી જુદી રીતે ગાયા છે. ટૂંકમાં પોથી પરથી મારો કહેવાનો આશ્રય એટલો જ છે કે વ્યાસ ભગવાને નારદના જે બેના સંવાદને અંતે આ ભગવતીનું ચિંતન કરતા 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 એ ભાનાનામ ગામ આવે છે અને ભગવતીનો આશ્રય કરે છે. આવું આ મહા મહિમાવંત દિવ્ય સ્થાપન કરવું, ઘટ સ્થાપન કરવું, પૂજન કરવું, વંદન કરવું, અર્ચન કરવું. મા 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 એકાક્ષરી, પછી દુર્ગા 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 બીજાક્ષરી, પછી આપણી વૈષ્ણો દેવીની ત્રિદેવી, મહાલક્ષ્મી, મહાસુંદરી, મહાકાલી, ત્રિક્ષરી મંત્ર, ચતુરાક્ષરી ચામુંડા ચામુંડા, પંચાક્ષરી, ષડાક્ષરી, સાક્ષરી, એમ દ્વાદશ અક્ષરી સુધી માના બધા રુદ્ર ગાયત્રીથી લઈને અનેક મંત્રો, ગાયત્રી મંત્રો 24 એક અક્ષરથી લઈ 24. ઓમ ભૂર ભૂર્વઃ સ્વઃ તસ્સ વિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત, ધિયો યો નઃ પ્રચોદયાત. એવા 24 અક્ષર સુધીના જે આપણા આવર્તનમાં બેસે આ દિવસોમાં એનું આપણે અનુષ્ઠાન કરી લઈએ, ભજન કરી લઈએ, ભક્તિ કરી લઈએ તો માનો એવો આશ્રય છે, સ્ત્રી ગુણ એવો આશ્રય છે, સ્ત્રેણ તત્વમાં એવી તાકાત રહેલી છે, શબ્દ બ્રહ્મ છે, શક્તિ બ્રહ્મ છે, અને શક્તિ વગરના શિવ પણ શબ સમાન છે. જેના હાથમાં ત્રિશુલ નામની શક્તિ છે એટલે ઈકાર, શિવમાં ઈકાર નામનો ભગવતીનો એક અંશ છે. ઈકારનો રસ્વ કાઢી નાખો, અનુસ્વાદ કાઢી નાખો, એ સ્વરવ્યંજન કાઢી નાખો તો એ શિવ પણ ઈકાર કાઢી નાખો તો શબ થઈ જાય છે, શવ થઈ જાય છે. તો સામર્થ્યશીલ કોઈ હોય તો મા ભગવતીની તાકાત છે. રામબા ભગવતી માટે તો વેદમાં વ્યાસનારાયણે જ લખ્યું છે કે દેવતાઓને અહંકાર આવ્યો, અગ્નિદેવને એમ થયું કે હું છું જ એટલે જ બધાને અન્ન રોટી ખોરાક મળે છે, હું જ પકવું છું, હું જ રાંધું છું, હું છું એટલે જ તાકાત છે. નાનું એવું ભગવતીએ તણખલાનું રૂપ લીધું અને અગ્નિ આગળ આવીને કીધું કે આને બાળી દે. જેટલા વેશમાં નરથી લઈને જેટલા અગ્નિ હતા બધા એમાં વહા, પણ એને બાળી શક્યું નહીં. એવો જ અહંકાર પવનદેવને આવ્યો તો પવન આગળ નાનું એવું તણખલું આવ્યું અને કીધું કે આને ઉડાડી મૂક. મોટા મોટા ગજાવર વૃક્ષો, મોટા મોટા કદાવર ટાંકાઓ, મોટા મોટા કદાવર તૃણથી લઈને મોટી મોટી તાકાત વંટોળ આદિમાં છે, પણ તણખલાય બહુ બળ કર્યું પણ નાનું એવું. એટલે રમણજીમાં ચોપાઈ છે સોહી જાનો હું સો દેહી જના હું, જેની ઉપર એની કૃપા થાય, ભગવાનની, ભગવતીની, પરમેશ્વરની, પરાંબાની, માં આદિશક્તિની કૃપા થાય એ જ કંઈક કરી શકે છે. બાકી કોઈની કાંઈ તાકાત છે હું તમે અહીંયા કેમ તો કે એની કૃપાથી. કાંદાસ બાપુની ઈ ગઝલ છે ને એની કૃપા છે, નહીતર મજધારે કોઈ દી કિનારા હોય નહીં ને રણમાં ઉતારા હોય નહીં. આ તો એની દયા છે, નહીં તો મજધારે કિનારા હોય નહીં. હું તો શાંતિથી આરામ લેવા જ્યાં ઘડી બેઠો ત્યાં તો દિશાઓ ગુંજી ઉઠી, ક્યાં શાંતિથી તું બેઠો છો. આ તો એની દયા છે, નહીં તો રણમાં ઉતારા હોય નહીં. એમ અગ્નિને, પવનને, પાણીને બધાને પરાંબા ભગવતીએ રૂપ દેખાડી પોતાની છે. ટૂંકમાં જગત આખાનું જે સામર્થ્યશીલ શક્તિ પાવર છે એવું એક મહા સામર્થ્યશીલ છે એમાં ભગવતી છે.